હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર 7ના આગળના ટોપિક વિશે વાત કરીશું. તો એમાં આપણે જોઈશું કે સમૂહ 16ના તત્વો. તો સમૂહ 16માં કયા કયા તત્વો છે? તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેરેલિયમ, પોલોનિયમ. આ બધા તત્વો શેમાં આવશે? સમૂહ 16ના તત્વો તરીકે ઓળખાય છે. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈશું. તો આગળના ચેપ્ટરમાં જોયું હતું કે આગળ જે 15માં જોયું હતું કે બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી હતી? NH2NP3 હતી. અહીંયા શું હશે? ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કોષમાં 6 ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોન રચના સામાન્ય કેવી થશે? NH2NP4. ત્યારબાદ એની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા જોઈએ. તો આ બધા ટોપિક છે ને જે 15માં હતા એ જ 16માં હશે. કે જો પરમાણ્વીય કદ મોટું થાય તો એની આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યામાં પણ શું થાય? વધે. પણ અપવાદ રૂપે ઓક્સિજન એવું તત્વ છે કે જેનું કદ કેવું છે? નાનું છે. એટલે આપણે એને અપવાદ રૂપે ગણવામાં આવે છે. પછી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં પણ એ જ હશે કે આ બધા ટોપિક છે ને એકબીજાને અલ્ટરનેટિવ છે. કે જો પરમાણ્વીય કદ વધશે તો એની આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થશે, જ્યારે એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ત્રણેય શું થઈ જશે? ઘટી જશે. આ બધા જ સમૂહમાં તમારે આ 3 ટોપિક એ રીતે જ યાદ રાખવાના કે પરમાણ્વીય કદ વધશે એટલે ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા વધશે, બાકી બધું શું થઈ જશે? ઘટી જશે. તો જોઈએ તો આયનીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે જતાં પરમાણ્વીય કદ વધશે એટલે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવા માટે જે જરૂરી ઉર્જા જોઈશે એમાં શું ફરક પડશે? તો ઓક્સિજન છે એ શું કરશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં કેવી હોય છે? ઓછી ઋણ હોય છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે સલ્ફરથી પોલોનિયમ એટલે કે આમથી આમ જઈએ, આગળ જઈએ એમ શું થશે? એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો એટલે કે એની નેગેટિવિટી કેવી થતી જાય? ઓછી થતી જાય. એટલે કે સલ્ફરથી પોલોનિયમ સુધી જતાં એના મૂલ્યો કેવા થતા જાય છે? ઓછા થતા જાય છે. તો એનો મતલબ શું થયો કે આ બધામાં વધુ વિદ્યુત ઋણ કોણ હશે? ઓક્સિજન હશે. બરાબર. ફ્લોરિન પછી પણ સૌથી પહેલાં તો વધુ વિદ્યુત ઋણ કોણ ધરાવતું હશે? ફ્લોરિન. ફ્લોરિન પછી ઓક્સિજન હશે કે જે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. વિદ્યુત ઋણતા તો ફ્લોરિન પછી ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. બીજી વસ્તુ કે જે એનો પરમાણ્વીય ક્રમાંક વધશે એટલે એની વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. કેમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય? તો આ રીતે એનું કદ વધશે આમ, તો શું થશે? પરમાણ્વીય ક્રમાંક વધશે એટલે એનું કદ વધશે એટલે આ પ્રોટોનથી શું થતા જશે? દૂર થતા જશે. એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ હશે એ કેવી થતી જશે? ઓછી થતી જશે. એટલે એની વિદ્યુત ઋણતામાં પણ શું થાય? ઘટાડો થશે. બીજી વસ્તુ કે ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ એટલે એનું ધાત્વીય લક્ષ્ય પણ શું થાય? વધતું જાય છે. આપણે જોઈએ કે આ બંને ધાતુ છે ને જે ઓક્સિજન અને સલ્ફર એ કેવી કહેવાય? અધાતુ કહેવાય. ત્યારબાદ સેલેનિયમ અને ટેરેલિયમ શું કહેવાય? અર્ધધાતુ કહેવાય. અને પોલોનિયમ છે એ કેવી હશે? ધાતુ હશે. એટલે તમે જોયું કે ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ એટલે એની ધાત્વીય લક્ષણ કેવું થતું જશે? વધતું જશે. અધાતુ, પછી અર્ધધાતુ, પછી છેલ્લે શું થશે? ધાતુ બનીને ઊભું રહેશે. તો આ 4 ટોપિક આપણે હવે જોયા. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. તો રાસાયણિક ગુણધર્મોમાં આપણે પહેલાં જોઈશું એની ઓક્સિડેશન અવસ્થા. તો આપણે આગળ જોયું હતું કે જે 15માં સમૂહના તત્વો હતા એમની ઓક્સિડેશન અવસ્થા આપણે કેવી જોવા મળતી હતી? તો અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા આપણે વાત કરી હતી કે +3, +4, +5, +6 એવી અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ વિશે વાત કરી હતી. આ સમૂહના તત્વોમાં છે ને -2 ઓક્સિડેશન અવસ્થા આપણે જેમ ઉપરથી નીચે જઈએ ને એમ એની સ્થાયીતામાં શું થાય? -2 વાળી ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય. બીજી વસ્તુ કે પોલોનિયમ એક એવું તત્વ છે કે જે ભાગ્યે જ -2 અવસ્થા દર્શાવતું હશે, ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે જે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજન છે ને એ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, -2 અને +2. ક્યારે?
જ્યારે ઓક્સિડેશનની વિદ્યુત ઋણતા કેવી હોય, આપણે વધુ હોય. આપણે આગળ જ વાત કરી કે બધા તત્વોમાં ઓક્સિજન એવું તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા કેવી છે, વધુ છે. હવે એની વિદ્યુત ઋણતા વધુ હશે એટલે ફ્લોરિન સાથે જ્યારે સંયોજન બનાવશે ત્યારે એ +2 સંયોજન બનાવશે. કેમ ફ્લોરિન સાથે જ? એનું રીઝન છે કે ફ્લોરિન તો ઓક્સિજન કરતાં પણ વધારે વિદ્યુત ઋણ છે, માટે ઓક્સિજન એ ફ્લોરિન સાથે જ ફક્ત +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. બાકીના બધા જ તત્વો સાથે એ કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, -2. કારણ શું? તમે રીઝન જુઓ કે ઓક્સિજન કરતાં ફ્લોરિન છે ને એ બહુ જ નેગેટિવ છે, ઇલેક્ટ્રોન નેગેટિવ છે. એટલે શું કરશે, ઓક્સિજન પાસેથી પણ ઇલેક્ટ્રોન લઈ અને કેવું બનશે, -2 બનશે. અને ઓક્સિજન કેવો બનશે, +2 બનશે. માટે આપણે કીધું છે કે ફ્લોરિન સિવાય બીજા બધા જ તત્વોમાં એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, જ્યારે ફ્લોરિનમાં શું થશે, એ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અને ઓક્સિજન સિવાયના જે બીજા અન્ય તત્વો છે એ +2, +4, +6 એવી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે, જેમાં +4 અને +6 કેવી હશે, કોમન જોવા મળશે તમને. બીજી વસ્તુ કે જે સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ આ બધા છે ને ઓક્સિજન સાથે જ્યારે સંયોજાશે ત્યારે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. અને ફ્લોરિન સાથે જ્યારે સંયોજાશે ત્યારે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બીજી વસ્તુ કે જ્યારે ઉપરથી નીચે જઈએ ત્યારે +6ની સ્થાયીતા કેવી થતી જાય, ઘટતી જાય. અને +4ની સ્થાયીતા કેવી થતી જાય, વધતી જાય. તો આ તમારે યાદ રાખવાનું કે MCQમાં પૂછાય કે ઓક્સિજન એ OF2 એટલે કે ફ્લોરિન સંયોજનોમાં કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો આપણે લખી શકીએ કે +2. જ્યારે બીજા તત્વો સાથે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ જે થિયરી હું ચલાવું છું એમાંથી મોસ્ટલી MCQ આવવાની સંભાવના વધારે રહેશે. થિયરી એટલી બધી નહીં પૂછાય તમારે, પણ આ જે ટૉપિક છે એમાં MCQ વધારે ને વધારે આવી શકશે. બીજી વસ્તુ જોઈએ આપણે કે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. કે આપણે આગળના જે 15મા સમૂહમાં તત્વોમાં જોયું હતું કે એમાં નાઇટ્રોજન અનિયમિત જોવા મળતું હતું, જ્યારે અહીંયા શું જોવા મળશે, ઓક્સિજન અનિયમિત. કેમ અનિયમિત? તો ઓક્સિજનનું કદ છે ને એ નાનું હશે અને એની વિદ્યુત ઋણતા કેવી હશે, વધારે હશે. એટલે એ કેવો જોવા મળશે, આ બીજા તત્વોથી કેવો જોવા મળશે, અનિયમિત જોવા મળશે. બીજી વસ્તુ કે ઓક્સિજનમાં ડી કક્ષકો હોતી નથી. હવે ડી કક્ષકો હોય નહીં એટલે એની સંયોજકતા 4 સુધી જ મર્યાદિત હોય. એટલે કે શું કરશે, 4 સુધી જ બંધ બનાવી શકશે, બરાબર. કારણ શું કે એમાં ડી કક્ષકો હોતી નથી, એટલે એની સંયોજકતા 4 સુધી જ ત્યાં શું થઈ જશે, સીમિત થઈ જશે. તો ઓક્સિજનની અનિયમિત વર્તણૂક આપણને આ રીતે જોવા મળે છે. બીજી વસ્તુ જોઈએ કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ આપણે કે હાઇડ્રોજન સાથે એ કઈ રીતે પ્રતિક્રિયાત્મક જોઈ શકે છે. તો H2E પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જ્યાં E એ આપણા આ બધા તત્વો છે, સલ્ફર, ઓક્સિજન, સેલેનિયમ, ટેલુરિયમ આ બધા તત્વો છે. હવે જ્યારે ઓક્સિજનથી ટેલુરિયમ જો સાથે આગળ જઈએ એમ એનું એસિડિક લક્ષણ શું થશે, વધતું જશે. બીજી વસ્તુ એનું રીઝન છે કે ઉપરથી નીચે જઈએ ને એમ હાઇડ્રોજન અને આ જે હાઇડ્રોજન અને જે તત્વ હશે, આપણે લઈ લઈએ સલ્ફર, બરાબર. તો આ બંને વચ્ચેની બંધ જે વિયોજન એન્થાલ્પી હશે એ શું થશે, ઘટતી જશે. બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધ તૂટવા માટે જે જરૂરી ઉર્જા જોઈશે એ કેવી થઈ જશે, ઘટતી જશે. એ ઘટશે એટલે આ બંનેની સ્થાયીતા પણ શું થઈ જશે, ઘટી જશે. કેમ ઘટશે એ પણ કહું તમને કે આગળ જઈએ એમ શું થશે, કદ વધશે એટલે આ બંધ કેવા થશે, એકદમ સ્ટેબલ થઈ જશે, પ્રબળ થઈ જશે. પ્રબળ બંધ થશે એટલે આ બંધને તોડવા માટે જે જરૂરી ઉર્જા હશે એ શું થઈ જશે, ઓછી થઈ જશે. એ બંધ વિયોજન એન્થાલ્પી ઘટશે એટલે આની સ્થાયીતા પણ શું થઈ જાય, ઘટતી જાય. એટલે કે H2O થી H2PO તરફ જઈએ એમ એની સ્થાયીતા શું થતી જાય છે,
ઘટતી જાય છે। તો આ આપણે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈ। હવે આપણે આની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ। તો આ જ તત્વો ઓક્સિજન સાથે પણ EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વ હોય એ ઓક્સિજન સાથે જોડાય ને એટલે આપણે એને ઓક્સાઇડ નામ આપી દઈએ છીએ। તો ઓક્સાઇડ ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ બનાવે છે, બરાબર। એમાં જે O3 અને SO2 ઓઝોન અને સલ્ફર છે એ બંને કેવા હશે? વાયુ સ્વરૂપે હશે। જ્યારે સેલેનિયમ ડાયોક્સાઇડ કેવો હશે? ઘન સ્વરૂપે જોવા મળશે। ત્રીજી વસ્તુ કે O2નું રિડક્શન કરતા ગુણધર્મ SO2 થી ટેરેલિયમ તરફ જતા કેવો થશે? ઘટશે। રિડક્શન કરતા એટલે કે એક શું કરશે? ઓક્સિડેશન કરશે। એટલે જેમ જેમ આપણે આગળ જઈએ એમ એનું ગુણધર્મ કેવો થશે? ઓછો થતો જાય। કેમ? કારણ કે ઓક્સિજન છે એ કેવો છે? વધુ વિદ્યુત ઋણ છે, માટે એનું રિડક્શન કરતાનો ગુણધર્મ આ બંનેની કમ્પેરમાં કેવો હશે? વધારે હશે, બરાબર। બીજી વસ્તુ કે SO2 છે એ રિડક્શન કરતા છે, જ્યારે TeO2 એટલે કે ટેરેલિયમ ડાયોક્સાઇડ છે એ કેવો છે? ઓક્સિડેશન કરતા છે। મેં આગળ જ કીધું કે અહીં આ બાજુ હશે એ રિડક્શન કરતા, પણ આગળ જઈશું એમ રિડક્શન કરતાનો ગુણધર્મ ઓછો થઈ અને આ શેમાં ફેરવાઈ ગયો? ઓક્સિડેશન કરતા બની ગયું। એટલે આપણે યાદ રાખવાનું કે O2 અને SO2 બંને કેવા છે? રિડક્શન કરતા, પરંતુ જેમ ટેરેલિયમ ડાયોક્સાઇડ તરફ જઈશું તો ટેરેલિયમ ડાયોક્સાઇડ છે એ કેવો હશે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। બીજું કે સલ્ફર, સેલેનિયમ, ટેલુનિયમ એ બધા શું હશે? ડાયોક્સાઇડ EO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે। એ ઉપરાંત ટ્રાય ઓક્સાઇડ પણ સંયોજનો બનાવે છે, બરાબર। અને આ બંને જ EO2 અને EO3 એટલે કે ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ એ બંને ઓક્સાઇડ કેવા હશે? એસિડિક તરીકે વર્તે છે, બરાબર। એટલે કે સ્વભાવે કેવા જોવા મળે છે? આપણને એસિડિક જોવા મળે છે। આ વાત હતી ઓક્સિજન પ્રત્યેની। હવે આપણે જોઈશું કે હેલોજન પ્રત્યે। તો હેલોજનમાં EX6, EX4, EX3X એટલે હેલોજન તત્વ હશે ત્યાં, બરાબર। આપણે બધા જાણીએ છીએ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન। તો આ બધા શું હશે? કે હેક્ઝા હેલોજન બનાવશે, ટેટ્રા હેલોજન, ડાય હેલોજન, આ બધાના હેલાઇડ સંયોજનો બનાવશે। એમાં જે વધારે સ્થાયી કોણ હશે? ફ્લોરિન હશે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન। તો આ બધા જે હેલાઇડ સંયોજનો છે એમાં વધારે સ્થાયી કોણ હશે? ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન। તો આ એક એનો સ્થાયીતાનો ક્રમ છે જે MCQ માટે મોસ્ટ IMP રહેશે આપણા માટે, બરાબર। બીજી વસ્તુ કે જે EX3 એટલે કે હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો છે એમાં હેક્ઝા ફ્લોરાઇડ EX6 એમાં જે ફ્લોરાઇડ સંયોજનો છે ને એ કેવા હશે? વધારે સ્થાયી જોવા મળશે। અને બીજું વસ્તુ કે જે બીજા બધા સંયોજનો હશે એ કેવા જોવા મળશે આપણને? વાયુ સ્વરૂપે, અને એમનું બંધારણ કેવું હશે? અષ્ટફલકીય બંધારણ ધરાવે છે। ત્રીજી વસ્તુ જોઈએ કે SF4 હવે શું આવશે? ટેટ્રા ફ્લોરાઇડ સંયોજનો કે એ વાયુ સ્વરૂપે હશે, SeF4 એ પ્રવાહી સ્વરૂપે અને TeF4 એ કેવું હશે? ઘન સ્વરૂપે જોવા મળશે। આ ટેટ્રા હેલાઇડ સંયોજનોનો આકાર કેવો, સંકરણ કેવું હશે? sp3d અને એનો આકાર કેવો હશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણો ધરાવશે। બીજી વસ્તુ કે આપણે હેક્ઝાની વાત કરી, ટેટ્રાની વાત કરી, હવે ડાયની વાત કરીએ તો આ ડાય હેલાઇડ સંયોજનો હશે, એટલે કે ઓક્સિજન સિવાયના બધા તત્વો ડાયફ્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે। એ આપણે જાણીએ છીએ કે ડાયહેલાઇડ સંયોજનોનું સંકરણ કેવું જોવા મળશે? sp3। હવે sp3 હોય તો એનો આકાર કેવો જોવા મળશે? ચતુષ્ફલકીય જોવા મળે છે। અને આપણને અહીંયા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, દ્વિઅણુ તરીકે વર્તે છે, એટલે કે S2F2, S2Cl2, S2Br2, Fe2Cl2, Fe2Br2 આ બધા જ જો હેક્ઝાહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને ડાયહેલાઇડ આ ત્રણેય પ્રકારના સંયોજનો વિશે આપણે વાત કરી દીધી।
આજે મેં જે થિયરી ચલાવી એમાંથી મોસ્ટલી MCQ પૂછાઈ શકે છે. આખી થિયરી કોઈ દિવસ પૂછાતી નથી, એટલે એક લાઈન હું પણ જે બોલી છું એ તમારે યાદ રાખવાની, અને કઈ રીતે આવી એ પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આગળના ટૉપિકમાં આપણે હવે એની આ સંયોજનો છે એમાં 1-2 બનાવટ છે એના વિશે વાત કરીશું. થેન્ક યુ.